જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। અને અત્યારે આપણે ખેતરમાં આવ્યા છે। ખેતરમાં ગુલાબની હાલત તમને બતાવું તો બહુ ખરાબ થઈ ગઈ છે, કારણ કે કોઈ દવા પણ નહીં અડતી અને કોઈ ખાતર પણ અડવા અત્યારે તૈયાર છે। અને ગરમી જેટલી બધી ચાલુ છે તેને લઈને બહુ ખરાબ પોઝિશન થઈ ગઈ છે। તો તમને બતાવીએ તો આપણા ગુલાબની અંદર તો ફૂટે નહીં, કંઈ છે નહીં। તો ચલો તમને બતાવી દઉં। તો અત્યારે હાલમાં આપણા ગુલાબ આ રીતના થઈ ગયા છે, તમે જોઈ રહ્યા છો। એટલી બધી ફૂટે કંઈ દેખાતી નહીં, અને જે કરી છે આ રીતની કરી થઈ ગઈ છે નાની। અને બીજું કે જે તાપ પડે છે, તાપને લઈને તો બહુ જ બગડે છે। એટલે આપણે દવા જે રેગ્યુલર કરતું રહેવાનું, બરાબર। અત્યારે દવાની વધારે જરૂર છે, એટલે આપણે અઠવાડિયું થાય એટલે દવાનો સ્પ્રે લઈ લેવાનો, હલકો તો હલકો, પણ આપણે દવાનો સ્પ્રે રેગ્યુલર લેવાનું ચાલુ કરવું પડે, કારણ કે જો આ કરીઓ આ રીતના પ્રોબ્લેમ થાય છે। આ થીપ્સ ને માઇટનો અટેક છે, એને આપણે રેગ્યુલર દવા કરવી પડે, કારણ કે હું દરરોજ બહુ ગુલાબ આવું થોડી નીચે નાખી દઉં છું, તો નોન સ્ટોપ બધે કરીઓ એવી થઈ ગઈ છે જો। એટલે આપણે દવાનો સ્પ્રે જેમ બને એમ વહેલો લેવાનો। અને બીજું કે તમારે પાણી ખેતરની અંદર કોરું થવા નહીં દેવાનું। જો તમારે પાણી પણ કોરું થશે તો થીપ્સનો ને એનો જીવાતનો બીજી જે જીવાત આવે છે એનો અટેક વધી જશે। તો જો આ રીતના અત્યારે બધી આખા તમને બધા બતાવી જ દઉં કે જો આ રીતના ગુલાબની અત્યારે હાલત છે જો। આ પોઝિશન થઈ ગયું છે, અને આ કોઈ દવા અસર નહીં કરતી અત્યારે તાપના લઈને, કોઈ ખાતર પણ અસર નહીં કરતું। આપણે દવાનો સ્પ્રે કર્યો છે, 2 દિવસ જેવું થયું, ના 3 દિવસ જેવું થયું છે, પણ આપણે ફોન હવે બગડે છે તેને લઈને આપણે વ્લોગ અપલોડ થયો નહીં। તે દિવસ પણ આપણો ફોન બીજી વાર પણ બગડી ગયો હતો, તો આપણે વ્લોગ નહીં બનાવ્યો અને અપલોડ પણ નહીં કર્યો। તો અત્યારે પણ આપણે મોબાઈલનું એવું જ છે, ક્યારે બંધ થઈ જાય ક્યારે ચાલુ થઈ જાય કંઈ ખબર છે નહીં। એટલે આપણે જે વ્લોગ કન્ટિન્યુ બનાવે છે એ બનાવી શકતા નથી। તો આપણે નવો મોબાઈલ લેવાના છે, પણ હજુ થોડો સમય છે, એટલે અત્યારે આ મોબાઈલથી કામ ચલાવવું પડે છે। આ આપણી વાડી છે, અને આપણે પાણી લીધે 2 દિવસ થઈ ગયા છે। અઠવાડિયે મારે ચીકની જમીન છે, તો છતાં પણ હું અઠવાડિયે પાણી લઈ જ લઉં છું। એટલે જેને જેવી જમીન હોય એને પાણી કન્ટિન્યુ આપવું જરૂરી છે, કારણ કે ગુલાબ વાઇટ થઈ જશે અને જે એની ડાળી છે ટૂંકી થઈ જશે સાઈઝ। આ અત્યારે પ્રોબ્લેમ બધાનામાં આ જ પ્રોબ્લેમ જોવા મળે છે। આપણે સસ્તીમાં દવાનો સ્પ્રે તમારે અવશ્ય કરવો પડશે। આ થીપ્સનો અટેક અત્યારે બહુ જ વધી ગયો છે, અને ગુલાબ તો તમે જોઈ રહ્યા છો કેવું થઈ ગયું છે અત્યારે ફૂલ પ્રોબ્લેમ। એટલે બધાનામાં આ જ પ્રોબ્લેમ છે, આ જોવા મળે છે। હું દવા લેવા ગયો હતો, ત્યાં પણ 2 જણા આવ્યા હતા, એમને પણ સેમ આ જ પ્રોબ્લેમ જોવા મળતો હતો। તો આપણે જે દવાનો સ્પ્રે કર્યો છે, આપણે એક 4G કોમ્બો લીધું હતું, બાયોવિટા અને યોરો, આ 3નો સ્પ્રે કર્યો છે। તેના પછી થોડું રિઝલ્ટ મળ્યું છે આપણને, થોડું સારું થયું છે, કલરમાં પણ ફેર પડ્યો છે। અને ગુલાબમાં જે ડંખ માર્યા હતા, થીપ્સનો અટેક હતો, માઇટને થીપ જે અટેક થાય છે એને લઈને પણ આ થોડું સુધરી ગયું છે। અને આ અત્યારે તો હવે જે નવી ફૂટ આવે એ આપણે કમ્પ્લીટ આવશે, અને ખાતર એ પણ આપણે આપવાનું જરૂરી છે। તો આપણે ખાતર પણ આપી દઈએ, જે આપવાનું હોય આપતું રહેવાનું રેગ્યુલર। મારામાં પણ આપણે ખોરને એવું નાખ્યું છે, તો આપણે ખાતર આપણે આપ્યું નહીં, પણ આ પાણી વારીએ એટલે આપણે ખાતર નાખીને પછી પાણી વારીશું। અને ગુલાબમાં ભાવની પણ થોડું એવું જ ચાલે છે, 50-60 તો રેગ્યુલર આમ તો રહેશે, 60-70 એવું। સારું ગુલાબ હોય તો એટલું રહે, પણ અત્યારે સારું ગુલાબ વધુ બહુ કાઠું છે, કારણ કે જો આવું ઢગલો માલ આ રીતના આપણે નીચે નાખી દઈએ, દરરોજનો 3-4 કિલો માલ આપણે જોડીને નીચે નાખવાનો થાય છે। આ થોડી ભૂલના કારણે એવું થાય છે, થોડી દવા આપણે લેટ વાગી હતી એને લઈને આવું થઈ ગયું હતું, લગ્નમાં ફરવાનું ફરવાનું। એટલે હવે આપણે પાછું લગ્નની સિઝન પતી ગઈ છે, એટલે હવે પાછા આપણે ગુલાબમાં જોડે જવું પડશે। અને જે ગુલાબ બગડ્યું છે આપણી ભૂલના કારણે, આપણે પાછું સુધારવાનું શરૂ કરી દીધું છે। આપણે દવા પણ કન્ટિન્યુ ચાલુ કરી દીધી, પાણી પણ કન્ટિન્યુ લેવાનું ચાલુ કરી દીધું છે। અને આપણા વ્લોગ જે અપલોડ થાય છે એ આ રીતના કન્ટિન્યુ વ્લોગ ચાલુ થઈ જશે। પણ આ મોબાઈલ થોડો ઘણો પ્રોબ્લેમવાળો છે, રિપેર કરાવે પણ 2 વાર રિપેર કરાવે પણ મજા નહીં આવતી। એટલે આપણને દુકાનેથી પણ ના પાડી દીધી કે રિપેર ના કરાવીશ, મજા આવશે એ નહીં। અને આપણે બીજું કે અત્યારે આઈફોન લેવાનો છે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે, એટલે આપણે શાંતિથી બેઠા છે। એટલે 2 મહિના જેવું તો 2-3 મહિના જેવું તો આપણે આ જ મોબાઈલથી કામ ચલાવવું પડશે, કારણ કે આપણે 2 મોબાઈલ લેવાના થાય છે। આપણે નાના ભાઈનો લેવાનો થાય છે અને મારો પોતાનો પણ લેવાનો છે। તો એટલે આપણે થોડા શાંતિથી બેઠા છે, અને આપણે આઈફોન લેવાનો છે, એટલે હવે આપણે પૈસાનું થોડુંક અત્યારે એવું જ છે। એટલે પૈસાનું થોડું ઘણું દિવસે સેટ થાય એટલે આપણે લઈ લઈશું, ઓફર કંઈક હોય
એની અંદર આપણે લઈ લઈશું અને ત્યાર પછી આપણે રેગ્યુલર વ્લોગ તો અપલોડ કરવાના ચાલુ થઈ જશે. અત્યારે પણ આપણે રેગ્યુલર અપલોડ કરીએ જ છે, પણ મોબાઈલનું કંઈ નક્કી નથી, તો કદાચ આપણે વ્લોગ આવે કે ના આવે. એક દિવસે થઈ જાય, 2 દિવસે થઈ જાય, જે રીતના મોબાઈલ ચાલે એ રીતનું આધાર રહે, બરાબર. બીજા મોબાઈલ તો આખા 4 છે, પણ આમાં રિઝલ્ટમાં મજા નહીં એક મોબાઈલમાં, એટલે આપણે આમાં ઉતારવી પડે છે. અને બધા 3 મોબાઈલ 4G છે અને મારા નેટવર્કનો પ્રોબ્લેમ છે. નેટવર્ક આઈસી ગઈ છે, નેટવર્ક આઈસી નખાય પણ મજા આવી નહીં. આપણે 4Gની નાખીને આપણે 1000 રૂપિયા આલવા પડ્યા, પણ તો મજા ના આવી. એટલે પછી મેં ના કહી દીધું, તો પાછી કઢાવી લીધી અને 300 રૂપિયા ખાલી મજૂરી તો એમને લઈ લીધી આપણી જોડેથી. અને ગમે તે પ્રોબ્લેમ જે પાછો ચાલુ મોબાઈલ બંધ થઈ જતો હેંગ થઈને, અત્યારે પણ એ પ્રોબ્લેમ પાછો ચાલુ થઈ ગયો છે. એટલે મને પણ એ લાગ્યા છે કે આ મોબાઈલ હવે ચાલશે નહીં, એટલે આપણે રિપેર કરવાનો પ્રોગ્રામ બંધ જ રાખી દીધો અને આવું કરાવો પણ નહીં. અને તમને પણ કહું છું, જો મોબાઈલ બગડે અને કદાચ આઈસી બદલે અને ઘડીએ બગડે તો તમારે 1-2 વાર મોબાઈલ હરખો કરાવવાનો, પછી રિપેર કરવાનો નહીં. કારણ કે તમે ખર્ચા કરીને અને મોબાઈલમાં મરી જશો. જેટલો નવો મોબાઈલ આવી જાય એટલે તમે ખર્ચા મોબાઈલની અંદર કરશો. એટલે આપણે મોબાઈલ નવો જ લઈ લે. અને હું કોઈ દિવસ હરખો કરાવતો જ નહીં, હું નવો જ લઈ લઉં છું. પણ આ આફર કે આપણે આઈફોન લેવાનો છે, એને લઈને મગ જે 2-3 મહિના ચાલે એમ કરીને પાછો આપણે સમો કરાવ્યો હતો, પણ તો 2-3 મહિના બાદ ને 10 દિવસે નહીં ચાલ્યો, પણ પાછો બંધ થઈ જવાનું ચાલુ થઈ ગયું. પણ નેટવર્ક આઈસી જતી રહે. નેટવર્ક આઈસી નખાતા આપણો ફ્રેન્ડ જે દુકાન છે એવું કહે છે કે નેટવર્ક આઈસી તું નખાઈશ ને તો પણ ગમે તે આઈસી ડેમેજ થતી જ રહેશે સર. કારણ કે મોબાઈલમાં એક આઈસીની પ્રોબ્લેમ રિપેર થાય એટલે પછી મોબાઈલ ખરાબ જ થઈ જાય છે. એટલે કોઈએ મોબાઈલ રિપેર તો કરાવવાનો જ નહીં. આઈસીનો પ્રોબ્લેમ આવે એટલે સમજી લેવાનું કે મોબાઈલ આપણો પતી ગયો. અત્યારે હીટ પણ બહુ મારે છે. અત્યારે ચાલુ બંધ થઈ જાય કશું નક્કી નહીં આનું મોબાઈલનું. અત્યારે મારું ઓલરેડી વાઈફાઈથી મોબાઈલ વાપરવો પડે છે, કારણ કે નેટવર્ક આઈસી છે જ ને, એટલે સિમ કાર્ડ નાખીએ તો નેટવર્ક તો આવતું જ નહીં. અને બીજો એક્સ્ટ્રા મોબાઈલ રાખ્યો છે, તમને બતાવી દઈએ. જો આ એક્સ્ટ્રા મોબાઈલ રાખ્યો છે, ફોન આવે ફોન જાય એના માટે રાખેલો છે. આમાં તો ખાલી આપણે જે અત્યારે હું વિડીયો બનાવું છું એની અંદર તો ખાલી વિડીયો ઉતારવા અને યુટ્યુબ ચેનલ એ બધું આપણું ટોટલી આની અંદર લોગિન છે, એટલા માટે આ રાખ્યું છે. બધું આપણે ટોટલી જે સોશિયલ મીડિયા વાપરીએ છીએ, ફેસબુક, ઇન્સ્ટા, ગમે તે કોઈ બી સોશિયલ મીડિયા હું વાપરું છું, બધું ડેટા આની અંદર છે. એટલે આપણે થોડું ધ્યાનથી વાપરવું પડે. અને મોબાઈલનું પણ થોડું ટેન્શન છે, કારણ કે જીપેથી લઈને બધું આની અંદર ચાલુ છે આપણું. એટલે હવે થોડે આપણે નવો મોબાઈલ લેવો પડશે. નવો લઈએ એટલે પછી આપણે રેગ્યુલર અપલોડ કરવાનું શરૂ કરી દઈશું. તો આ જે કન્ટિન્યુ આપણે વ્લોગ અપલોડ થાય છે એ રીતના આપણા વ્લોગ અપલોડ થતા જ રહેવાના. અને બીજું તલાઈ બતાવો, આપણે ખોદીને બધું નવરું કરી નાખ્યું છે. પહેલાં કેવું હતું અને અત્યારે કેવું થઈ ગયું છે. અત્યારે લગભગ કેટલાય ડમ્પરના ટ્રેક્ટર ચાલે છે માટી કાઢવામાં. આપણી વાડી છે. અત્યારે આપણે પણ ફૂટ તો દેખાતી નહીં, તમે જોઈ રહ્યા છો. અત્યારે અલગ આપણે 11 કિલો, 10 કિલો, 15 કિલો એવું ગુલાબ થાય છે. બહુ ઓછું ગુલાબ થઈ ગયું છે. અને નવી ફૂટ આવે અને નવી ફૂટ આપણે સાચવીને ગુલાબ સારું કાઢીશું. અત્યારે તો જો આ ગુલાબની હાલત, આ શું ભાવે કોઈ ગુલાબ લઈ લે આપણું એવું પોઝિશન છે. અને થોડું સારું છે એટલે આપણે રેગ્યુલર એટલે ત્યાં ચાલી જાય છે. અને થોડું બગડ્યું હતું 2-3 દિવસ તો બહુ ખરાબ આવ્યું, પણ પછી હવે ક્વોલિટી આપણે દવાને એવું કન્ટિન્યુ 2 સ્પ્રે કરી નાખે જોડે તો થોડું સુધરી ગયું છે. અને બીજું ખાતર આપી દીધું. અને આ ફરી ઈચ્છા આવી છે કે ફરી ખાતર નાખી દઈએ અને કમ્પ્લીટ રેગ્યુલર કરી નાખીએ. ખોર નાખ્યો તો એની જગ્યાએ ખાતર બીજું હાલ દઈશું. જોઈ તમારા કન્ટિન્યુ વ્લોગ અપલોડ થતા રહેશે. અને બીજું કે તલાઈ બતાવજો. આ ડમ્ફર તો હાલત છે, તમને જોવા મળી રહ્યું છે. બધા તલાઈ જુઓ ખાલી આપણી કેવી મોટી થઈ ગઈ છે. જો આ ડમ્ફર માટી કાઢે છે. આખી તલાઈ આ રીતની પોઝિશન થઈ ગઈ છે. અને આપણું તલાઈ જોડે જ આપણું ખેતર આવેલું છે. આ રસ્તો છે, આ સીધું જાય તો આપણે ઓડ જવાય. અને આમાંથી વરે એટલે તો આપણે કંભેપુરા બસ સ્ટેન્ડ જવાય. એની એક જડા કેરો છે, કેરોની જોડે આપણું ખેતર આવેલું છે. કોઈ દિવસ આવો તો જોઈ લેજો આપણે ગુલાબ. જો આ રસ્તો ઓળ જાય અને અહીંયાથી આપવા જઈએ એટલે સીધું બસ સ્ટેન્ડ નીકળે થાય હમને થઈને. તો આપણા કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.